ઝઘડિયા તાલુકા હેઠળ આવતા ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરોના બોરવેલમાંથી કેબલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી હતી, જેનો ઉમરલા પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની ચોક્કસ બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરીને કેબલ ચોરી કરતી આખી ટોળકીને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન પોલીસે સૌપ્રથમ બામલ્લા ગામના કૌશિકભાઈ નરેશભાઈ વસાવા અને સંદીપભાઈ મિલસિંગભાઈ વસાવાની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોતાના અન્ય 5 સાગરીતો સાથે મળીને રાત્રિના અંધારામાં ખેતરોમાં ઘૂસી બોરવેલના કેબલ કાપી ચોરી કરતા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમજ ચોરી કરેલો મુદ્દામાલ ગામની સીમમાં છુપાવી રાખ્યો હોવાનું પણ સ્વીકાર્યું હતું. પોલીસે આ ગુનામાં સંકળાયેલ તમામ 7 ચોરોની ધરપકડ કરી લીધી છે, જેમાં કૌશિકભાઈ વસાવા અને સંદીપભાઈ વસાવા ઉપરાંત અલ્કેશભાઈ અમૃતભાઈ વસાવા, પિયુષભાઈ રતિલાલ વસાવા, મનીષભાઈ લક્કડિયાભાઈ વસાવા, અંકિતભાઈ ભરતભાઈ વસાવા અને રાહુલભાઈ શિવાભાઈ મોયોનો સમાવેશ થાય છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અંગે વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ રાત્રિના સમયે મોટરસાયકલ પર સવાર થઈને અલગ અલગ વિસ્તારોના ખેતરોમાં રેકી કરી પહોંચતા હતા અને ત્યાં બોરવેલમાં લગાવેલ કિંમતી કેબલ કાપીને ખેતરોમાં છુપાવી દેતા હતા અને બાદમાં અનુકૂળતા મુજબ તેનું વેચાણ કરીને રોકડી કરી લેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા કેબલ ભરેલો એક કોથળો તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 2 મોટરસાયકલ, જેમાં 80,000ની કિંમતની યામાહા MT-15 અને 20,000 રૂપિયા કિંમતની અન્ય એક બાઇક સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.